અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વાદળો ઘેરાવવાની સાથે તીવ્ર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. સોમવારે સવારથી જ અસહ્ય ગરમી સાથે ઉકળાટભર્યું વાતાવરણ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. મે મહિના દરમિયાન ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેતા લોકો સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે દેશના કેટલાક ભાગોમાં જેમ દિલ્હી, હૈદરાબાદ, મુંબઈમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં પણ પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે વડોદરા શહેરમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અચાનક તીવ્ર ગતિએ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનદારીઓ, રાહદારીઓને હાલાકી પડી હતી. તો કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ, ફ્લેક્સ બેનરો, પતરા ઉડ્યા હતા. ઘણા વિસ્તારમાં તોફાનને પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો. ઇન્ટરનેટ બંધ થતાં ઘણા ઓફિસોમાં કામકાજ બંધ થયું હતું. ધૂળની ડમરીઓથી રોડ પર વાહનદારીઓને સલામત સ્થળે ઊભા રહેવાની ફરજ પડી હતી.